સુરતના વોર્ડ નંબર 11માં ચૂંટણી પ્રચાર દરમિયાન એક અપક્ષ ઉમેદવાર અને ભાજપના ઉમેદવારના સમર્થકો વચ્ચે ગંભીર તકરાર સર્જાઈ છે. અપક્ષ ઉમેદવાર તરુણ પટેલના સમર્થકોએ ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને તેમના સમર્થકો સામે મહિલાઓ પર હુમલો કરવા, અભદ્ર શબ્દો બોલવા અને ધમકી આપવાના ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાઓ પર હુમલા અને અભદ્રતાના આક્ષેપ અપક્ષ ઉમેદવાર તરુણ પટેલના સમર્થકો અને મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને તેમના સમર્થકોએ તેમના પર હુમલો કર્યો. મહિલા સમર્થકોને અભદ્ર શબ્દો કહેવામાં આવ્યા. એક મહિલાને ધક્કો મારીને પાડી દેવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે, જેના કારણે તેમના કપડાં પણ ફાટી ગયા હતા. કેટલીક મહિલાઓને જાહેરમાં તમાચા મારવામાં આવ્યા અને કેટલીકને ધક્કા મારીને ફેંકી દેવાયા હોવાના પણ આક્ષેપો થયા છે. પ્રત્યક્ષ દ્રશ્યોના જણાવ્યા અનુસાર હુમલો દરમિયાન ભાજપ સમર્થકોએ અમે ગાર્ડન ગ્રુપના છીએ, અમારું કોઈ બગાડી લેવાના નથી જેવી ધમકી આપી હતી. આ ઘટના બાદ અપક્ષ ઉમેદવાર તરુણ પટેલ અને તેમના સમર્થકોએ વોર્ડ નંબર 11 ગોરાટ ખાતે શાંતરાની ફરિયાદ આપી છે. હાલમાં તેઓ ફરિયાદને લઈને સ્થળ પર જ ઊભા રહ્યા હોવાનું જણાય છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે અપક્ષ ઉમેદવારના સમર્થકોએ પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે પોલીસે ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાને ઘટના સ્થળેથી ભગાડી ગઈ. આ મામલે સ્થાનિક વર્તુળોમાં પોલીસની નિષ્પક્ષતા પર સવાલો ઉઠી રહ્યા છે. ઘટના અંગે હર્ષ મહેતાને નો પ્રતિક્રિયા જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો કોઈ પણ જવાબ મળ્યો ન હતો. પોલીસે જણાવ્યું છે કે ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે. વિસ્તારમાં હાલ તંગ સ્થિતિને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.